નમસ્કાર, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે તમને અલગ અલગ 10 ક્વેશ્ચનો જીકેના તમને તમારા સમક્ષ લઈને આવે છું. એમાં દરરોજ જે આવેલા પ્રશ્ન નથી એ અલગ જ પ્રશ્ન છે અને મારો પ્રયાસ છે કે દરરોજ નવું પ્રશ્ન 10 પ્રશ્ન લઈને તમારા સમક્ષ હું હાજર થવાનો છું. તો બહુ સમય ન લેતા શરૂ કરું છું. ફ્લેમિંગ ઓફ ફેસ્ટિવલ 2025ની ઉજવણી કયા રાજ્યમાં? ફ્લેમિંગ ઓફ ફેસ્ટિવલ 2025ની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી? તો તેનો જવાબ છે આંધ્રપ્રદેશ. ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ 2025નું કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલું હતું? તો તેનો જવાબ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. જે દર વર્ષે ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ 2025નું આયોજન કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલું? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ટીપી વન્ય અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ટીપી સ્વર વન્ય જીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ છે મહારાષ્ટ્ર. ત્યારબાદ 74મી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલું હતું? તો તેનો જવાબ છે ગુજરાત. વિશ્વમાં સૌથી મોટા મેટ્રો નેટવર્ક દ્રષ્ટિમાં ભારતનો ક્રમ કયો છે? તો તેનો જવાબ છે ત્રીજો. આ રેલવેમાં પણ પૂછાઈ શકે છે. બ્રિક્સ સમિટ 2025 જાન્યુઆરીમાં કયો દેશ પૂર્ણ સભ્ય દેશ તરીકે જોડાયો છે? તો તેનો જવાબ છે ઇન્ડોનેશિયા. કયા મંત્રાલય દ્વારા સશક્ત બેટી ઈ દ્રષ્ટિ શરૂ કરવામાં આવેલી છે? કયા મંત્રાલય દ્વારા સશક્ત ઈ દ્રષ્ટિ પહેલ શરૂ કરવામાં આવેલી છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવેલી છે આ પહેલ. પંચાયત સે સંસદ તક 2.0 ની ઉજવણી કયા આદિવાસી નેતાના જન્મદિવસ પર કરવામાં આવી? તો જવાબ છે બિરસા મુંડા. શહીદ માધવસિંહ હાથ ખર્ચા યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી છે? તો તેનો જવાબ છે ઓડિશા. છેલ્લો પ્રશ્ન, પ્રવાસીય ભારતીય 2025ની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવેલી છે? તો તેનો જવાબ છે ભુવનેશ્વર. તો મિત્રો, દરરોજ તમારા સુધી હું 10 જીકેના ક્વેશ્ચન લઈને આવીશું. તો આશા રાખું છું ફરીથી મળીશું. આશા રાખું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરશો. તો ફરીથી મળીશું કોઈ નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો.